આયો મજામાં છો? મારી ચેનલમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજે છે 26મી જાન્યુઆરી, વંશ આવી ગયો છે. તો આજે આપણે રેલી કાઢવાની છે સમક્ષ રાધે ગ્રુપ તરફથી. તો હવે આપણું આખું ગ્રુપ હમણાં ભેગું થશે, પછી આપણે સાયકલમાં ઝંડા બાંધીને આજે રેલી કાઢશું. તો છેલ્લે સુધી બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, હું આગળના બ્લોગમાં કહેતો હતો કે વંશનો બર્થડે બ્લોગ આવશે. તો સોરી, બ્લોગ હતો એ મેમરીમાંથી ડિલીટ થઈ ગયો છે અને અમે બહુ ટ્રાય કરી પણ એ બ્લોગ પાછો આવી શકે એમ નથી. તો એ બ્લોગ નહીં આવે, તો સીધો આ બ્લોગ આવશે. હવે મિત્રો અત્યારે આપણે હવે સાયકલમાં ઝંડા બાંધી રહ્યા છીએ. આ રારવની સાયકલ, આ વંશની સાયકલ, આ પ્રીતની સાયકલ અને અમારી સાયકલમાં અત્યારે પ્રીત ઝંડા બાંધી રહ્યો છે. આ પ્રીતની સાયકલ પડી, તો પ્રીતની સાયકલમાં હવે આપણે ઝંડો બાંધીશું. મારી સાયકલમાં હજી હરકો ઝંડો નથી લાગ્યો, તો પ્રીત હજી હરકો ઝંડો બાંધે છે. અને આ વખતે નિત્યમ છે એ એની દાંડી લેવા ગયો છે, તો એ પણ આપણી હારે આવે છે. આવી ગયો નિત્યમ. ફટાફટ સાયકલમાં બાંધી, તો હવે રેલી માટે આપણે નીકળીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે બધાની સાયકલમાં જે ઝંડા છે એ બંધાઈ ગયા છે. અને પાછળ નિત્યાનંદની સાયકલ છે, એમાં બધા ઝંડો બાંધે છે. અને બાકી પાછળ આપણી આ સાયકલો પડી, બધામાં ઝંડા બંધાઈ ગયા છે. તો હવે આપણે નીકળીશું. તો આપણો પ્લાન છે પાછળ ગરનાળા બાજુ જે રસ્તો છે ત્યાં રેલવે સ્ટેશન પાસે જવાનો, તો ત્યાં જઈએ. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ, તમે પાછળ જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે રેલી લઈને નીકળ્યા હતા. અહીંયા બ્રેક લીધી છે, આપણી બધી સાયકલો અહીંયા પડી છે. તમને દેખાડી દો, જોઈ શકો છો બધી સાયકલ અહીંયા પડી છે આપણી પાછળ લાઈનમાં. અને અહીંયા આપણો આખા રાધે ગ્રુપના મેમ્બર. હાય હાય. હવે અહીંથી આપણે આગળ રેલવે સ્ટેશન જવું છે ને, ત્યાં ખુલ્લા રસ્તામાં. ઓકે હાલો. પ્રીતભાઈને પૂછવું પડે, મોટા માણસ છે. તમે પાછળ જોઈ શકો છો આપણી આખી ગેંગ. પાછળ બીઆરટીએસ બસ ગઈ. હવે આપણે ઉત્તરાયણ રેલવે સ્ટેશન પાસે જઈએ છીએ પ્રીત વિલી મારે. ચલો હવે આપણે આગળ જઈશું. ફાઇનલી મિત્રો આપણે હવે ઉત્તરાયણ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. તમે બધાને જોઈ શકો છો. તો હું તો રાઉન્ડ મારવા નીકળી ગયો. આ ઝંડો ઘણી વાર શું થાય, સાયકલની આગળ આવી જાય, તમને દેખાય નહીં. તો હવે આપણે અહીંયા ઘણી સ્ટન્ટ કરશું અને રમશું, પછી જાઉં. તડકો બહુ ભયંકર છે. આઈ હોપ આપણે અહીંયા આવ્યા ને રેલવે નીકળી જાય તો બહુ મજા આવશે. રેલ આવશે તો હું તમને વ્લોગમાં પણ દેખાડીશ. હવે અહીંયા બધા લોકો ડિસ્કસ કરે છે, તો ચાલો હવે આપણે હવે જોઈએ આગળ શું છે. પ્રીતે જુઓ કે આ સાયકલ ચડાવી. હવે હું ને પ્રીત જોઈએ છીએ. અહીંથી આ પેલો ગેટ હતો પાછળ દેખાય, અમે છેલ્લો ગેટ છે ત્યાં લગીને જઈએ. તો ચાલો હવે હાવ છેલ્લા ગેટ લગી આવી. જો પ્રીત ગયો એ જો ખાલી સ્પીડમાં. હાલા મિત્રો, આ ઝંડો હરખો લોગિંગ કરવા નથી દેતો. હવે આપણે ચાલો આગળ જઈએ. ટ્રેનનો અવાજ તો આવે છે, તો હું ઉભા રહ્યો હવે છો. હાય ફાઇનલી ટ્રેન આવી જ ગઈ. તમને અવાજ સંભળાતો હશે ટ્રેનનો. જોઈ શકો છો ટ્રેન છે પાછળ. અને અહીંયા આપણા બધા નબીરાઓ જો. આજો આજો પાછળ ટ્રેન. અને અહીંયા આપણો મારી સાયકલ મેં ઉપર ચડાવી છે, કેવો ઝંડો લહેરાય છે. તો અને સામે પ્રીતવાલા પણ પાછળ સાયકલ હારે માથાકૂટ કરે, પણ એની સાયકલ કાંઈ ચડતી નથી. લો હમણાં પડે જ રહી ગયો. આ ધૂળનો ઢગલો છે. આ ઉપર હું ચડી ગયો. આ પાછળ આ બધા લોકો છે. હમણાં આરોભાઈ સાયકલનું ભયંકર એક્સિડન્ટ થઈ ગયું. હું બ્લોગ બનાવવાનો હતો, પણ આપણે ખરેખર ઝંડો બચાવી લીધો અને સાયકલમાં ઝંડો પડેલો છે. જોજો પ્રીતે ક્યાં સાયકલ ચડાવી દીધી હમે ઉપર ઢાળ ઉપર. ફાઇનલી મિત્રો આપણે આ ઊભા છીએ. અમે ઉત્તરાયણ ઉપર રેલવે સ્ટેશન છે, ત્યાં પ્રીત અને આરો પાણી ભરવા ગયા છે. પાછળ આપણી સાયકલ લાઈનમાં છે, ઝંડા લગાડેલા અને આપણી ઘણી સાયકલ છે.
પબ્લિક રિએક્શન બહુ ભયંકર મળે છે. તો હવે આપણે અહીંથી અમરોલી બાજુ કંઈક જઈશું અને પછી સીધા ઘરે જઈશું. તો ચાલો હું તમને દેખાડું કે હવે આપણે ક્યાં જઈએ છીએ. મિત્રો આપણે રેલી લઈને નીકળ્યા હતા. હવે આપણે બહાર જતા હતા તો ઓમનગર આપણો એક ધાર્મિક મિત્ર રહે છે. તો આપણે આખી ટીમ લઈને એના ઘરે પહોંચી ગયા. તો હવે એને આપણે મળી લીધું. હવે આપણે પાછા ઓલા રસ્તે પાછળનો રસ્તો જ્યાં પહેલાં ઉભા હતા ત્યાં જઈશું અને ત્યાંથી હવે સીધા જ ઘરે જઈશું. તો ચાલ જાતે હવે મળીએ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ જગ્યાએ. તમે પાછળ જોઈ શકો છો આપણી સાયકલો પડી છે અને ઓલો નિત્યાનંદ છે એ પાછળ છે એ આવે છે. તો હવે આપણે આ સ્ટન્ટ કરશું અને પાછા સીધા જ ઘરે જઈશું. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો ચાલો મળીએ આવતા વ્લોગમાં. હજી પણ ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમને સૌને ફરીથી 26મી જાન્યુઆરીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તો ચાલો મળીએ આવતા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.